પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના વોર્ડ નંબર 15ની રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં એવા બેનરો લગાવવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે આ વિરોધ કોઈ વ્યક્તિ વિશેષનો નહીં પરંતુ પાર્ટી અને તેની વિચારધારાનો છે। આ મુદ્દે ભાજપના કાર્યકર રવિ ત્રિવેદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકો પોતાનો મત અને અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે, જે લોકશાહીમાં સ્વાભાવિક છે। શહેરમાં આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને આ ઘટનાઓ રાજકીય ચર્ચાનો વિષય બની રહી છે। મેં બેનર લગાવ્યા એ વાત સાથે સહેમત નથી। હું જે વિસ્તારમાં રહું છું તે વિસ્તારના લોકોએ આ બેનર લગાવ્યા હતા। એ ગઈકાલ રાત્રે લગાવ્યા હતા બેનર, અને આજે હું ત્યાંથી નીકળતો હતો અને મીડિયા બધા મિત્રો ઊભા હતા, અને બાજુની સોસાયટી છે, અને એ સોસાયટી જે સોસાયટી એ બેનર ત્યાં હું રહું પણ છું, એટલે એ સોસાયટીના મિત્રોને પૂછ્યું અને જોયા મેં બેનર, તો મારો જોમ જુસ્સો વધી ગયો। અને બેનર જોયા તો એ લોકોની વાત પણ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીમાં તમે હતા, બીજા પક્ષમાં ગયા તો યોગ્ય જગ્યાએ યોગ્ય ઉમેદવારી કરવી હતી, તમારે અપક્ષ ઊભા રહેવું હતું। અને અત્યારે કોઈકે પોસ્ટ પણ મૂકી છે કે રામ પર કોપીરાઇટ નથી। હા, અમે સ્વીકારીએ છીએ ભગવાન શ્રી રામ પર કોઈ પણ પક્ષના ઉમેદવાર લડતા બધાનો કોપીરાઇટ છે, પણ રામનો વિરોધ કર્યા પછી રામનું નામ લેવું, જે રામનો તમે વિરોધ કર્યો, જે રામ મંદિરના રામ સેવકો કાર સેવકો એ લોકોએ બલિદાન આપ્યા, એ બલિદાન આપનાર લોકોનો વિરોધ કર્યો, અને ત્યાર પછી તમે એવું કહો છો કે અમારો પણ હક છે। એ હક તમે ભગવાન શ્રી રામને મનમાં રાખી અને પોતાના હૃદય પર હાથ મૂકીને પૂછજો કે આ હક આ પાર્ટી ક્યારથી ખોવી બેઠી છે। અને ઘણા લોકો બલિદાન જાણે છે, ઘણા લોકો એવું પણ જાણે છે કે આ લોકો હર હંમેશા પક્ષ બદલતા હોય, એ ઘણા લોકોના વોટ લેવા માટે આ કૃત્ય કરતા હોય છે। નહીં તો ઘણા અપક્ષો પણ છે જે હિન્દુવાદી છે, અને ઘણા લોકો જાણે છે કે આ હિન્દુવાદી વિસ્તાર છે, અને હિન્દુવાદી વિસ્તારમાં આ રીતનું તમે પક્ષ બદલીને કાર્ય કરશો તે અહીંયા અમે લોકો સાખી લઈએ નહીં। મારા પર કોઈ બીજો ખેસ પહેરેલો ફોટો તમે લઈ આવજો, હું માનીશ, હું પ્રભુ શ્રી રામ સિવાય કોઈને માનતો નથી બીજા, અને પ્રભુ શ્રી રામના વિરોધી એ અમારા વિરોધી છે, એટલે રામ વિરોધી પાર્ટી હોય એ લોકોએ આવવું નહીં એવું કીધું છે। કોઈ વ્યક્તિનો વિરોધ કર્યો નથી। ફરી એકવાર કહું છું, રામ વિરોધી વિચારધારા રાખનારનો વિરોધ છે, કોઈ વ્યક્તિનો વિરોધ નથી। જ્યારે રામનો વિરોધ થાય છે ત્યારે મારી સાથે એવા 1000 યુવાનો છે કે જે હનુમાન બનીને કામ કરવા માટે તૈયાર છે રામ માટે। તો હું વ્યક્તિનો વિરોધ નથી કરતો, હું રામ વિરોધી વિચારધારાનો વિરોધ કરું છું। એ પોસ્ટ કર્યું છે ઉમેદવાર છે આ વિસ્તારના, એના માટે મેં હમણાં જ કહ્યું કે અમને વ્યક્તિગત કોઈનો પણ વિરોધ નથી, અમને પાર્ટીનો વિરોધ છે। અમે વિરોધ નોંધાવ્યો છે માત્ર પાર્ટીનો, કોઈ વ્યક્તિગત લેવાનો વિષય કર્યો નથી। પણ જો તમે માનસિકતા બનાવીને બેઠા છો કે ના મારે અમુક વોટ ક્રાઇટેરિયા મોટો છે, અમુક વોટર્સો મોટી સંખ્યામાં છે, તો એ આ જ પાર્ટીને વોટ આપશે, તો પછી તમે કઈ રીતના કહી શકો કે હું રામ વિરોધી નથી? તમે રામ વિરોધી જ છો, એ જ કૃત્ય કર્યું છે, અને તેના માટે જ તમે આજે અમારે બોલવું પડે છે। નહીં તો ગઈ વખતે ખભા પર ઉચકીને 500 છોકરાઓ સાથે એ જ ભગવો કેસ પહેરીને આ રવિ ત્રિવેદીએ એ જ ઉમેદવારોની ખેડની રેલી, અને હાલ પણ એટલી મોટી સંખ્યામાં હું એ જ પાર્ટીના ઉમેદવારો માટે મહેનત કરું છું। એમને બોલવાનો કોઈ હક નથી મારા માટે, મેં ટિકિટ માંગી નથી, મેં ચૂંટણી લડ્યો નથી, અને ભારતીય જનતા પાર્ટી શ્રી રામ ભક્તની જે પાર્ટી છે, જે પાર્ટીને હનુમાનજી જેવા કાર્યકર્તાઓ મળ્યા છે, જે હનુમાનજી જેવા જે રામના સેવક હતા, હનુમાનજી એવા અમે રામના સેવક જ છે। એ રીતના અમે કાર્ય કરીએ છીએ। તમે પણ એ પાર્ટીમાં હતા તો અમે તમને સ્વીકારી, અમે તમને માની, અને તમારી ખભે ઉચકી અને કેટલા કાર્યક્રમો કર્યા છે એના પણ 1000 ફોટો વિડીયો મારી પાસે હશે, મારા ફેસબુક પર હશે, અને અમે તેઓને વંદન કરીને ખભા પર બેસાડીને ફરાવ્યા અને જીતાડ્યા છે। જ્યારે કોઈકના સામે હતા ત્યારે કોઈની માનસિકતા બીજી હતી,
ત્યારે પણ અમે પક્ષ સાથે જ હતા, આજે પણ એ જ પાર્ટી સાથે છે અને શ્રીરામના નામથી આ ભગવા કલરનો કેસ પહેરીએ છે ને અમે, એટલે અમે ત્યાં છે. એ કેસ ભગવો ના હોય ને તો અમે ક્યાંય ના હોઈએ.